હવે ઇન્દોરની એક કંપની સામે સેબીએ 19 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને આ કંપની 95% રિટર્નનું વચન આપતી હતી. નમસ્કાર. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી છેલ્લા ઘણા સમયથી જબરજસ્ત એક્ટિવ છે અને રોકાણકારોના હિત માટે જે લોકો ખોટા કામ કરી રહ્યા છે એની પર સેબી હવે દરોડા પાડી રહી છે, એમને દંડ ફટકારી રહી છે અને માર્કેટમાંથી કામકાજ કરવા પર પણ પ્રતિબંધ મૂકી રહી છે. પરંતુ ખબર નહીં, લોકો એટલા લોભિયા હોય છે કે આવા જે ઠગો છે એનાથી છેતરાતા જ રહે છે. આટલા બધા સમાચારો ન્યૂઝપેપરોમાં આવે છે, ચેનલોમાં આવે છે કે જે સેબી સાથે રજિસ્ટર નહીં હોય, જે લેભાગુ સલાહ આપતા હોય એમની સાથે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો, એમની સામે એમની ટિપ્સ પર આગ્રહ નહીં રાખો, પરંતુ લોકો ભેરવાતા જ જાય છે. હવે ઇન્દોરની એક કંપની સામે સેબીએ 19 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને આ કંપની 95% રિટર્નનું વચન આપતી હતી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. સેબીએ ઇન્દોરની એક કંપની છે સાઈ પ્રોફેશન રિસર્ચ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી અને એની જે માલિક છે એનું નામ છે મિશિકા વિશ્વકર્મા. હવે આ લોકો રોકાણકારોની સાથે રીતસરની છેતરપિંડી કરતા હતા, કારણ કે રોકાણકારોને એવી વચન આપતા હતા કે કોઈ શેર બજારની અંદર એ કોઈ સંજોગોની અંદર શક્ય જ નહીં બને. આ સાઈ પ્રોફેશન છે એના માલિક રોકાણકારોને એવું કહેતા હતા કે તમને 95% રિટર્ન મળશે અને જ્યારે સેબીએ તપાસ કરી તો એની અંદરથી ઘણા બધી ગોટાળા મળ્યા. સેબી સાથે એક તો આ રજિસ્ટર્ડ નથી, જે મહત્ત્વના દસ્તાવેજો કહેવાય, જે કેવાયસી કહેવાય, નો યોર કસ્ટમર કે નો યોર ક્લાયન્ટ, એના કોઈ દસ્તાવેજો આમની પાસે નહોતા. રિસ્ક પ્રોફાઇલિંગ ફોર્મ આવે એ પણ આમની પાસે નહોતું. ક્લાયન્ટ એગ્રીમેન્ટ હોય એ પણ એમની પાસે નહોતું. મતલબમાં આ કંપનીએ બધી જ રીતના ટોટલ લોલ જ ચલાવ્યું હતું અને રોકાણકારોની સાથે રીતસરની છેતરપિંડી કરી છે. હવે આ સેબીના એક અધિકારી છે બર્નાલી મુખર્જી, એમણે આ કેસની તપાસ કરી અને એમણે એવું લખ્યું કે આ કંપનીએ પોતાની પર લાગેલા આરોપોને ઢાંકવા માટે કોક એન્ડ બુલ સ્ટોરી બનાવી છે, એના સિવાય બીજું કશું જ નથી. હવે કોક એન્ડ બુલ સ્ટોરીનો જે એક શબ્દ છે એ 1608ની અંદર એક નાટક લોટિક્સ ઓર હુડ વેવ થોટ ઇટ, એની અંદર આ શબ્દ વપરાયો હતો અને આનો અર્થ એવો થાય છે કે કાલ્પનિક વાર્તા ઘડી કાઢવી અથવા કપટપૂર્વક કોઈ ઘટનાઓનું વર્ણન કરવું. એટલે જ્યારે સેબીએ તપાસ કરી તો આ નોટિસમાં આ કંપનીએ ઘણા બધા બહાના બતાવ્યા. એટલા માટે આ અધિકારીએ લખ્યું કે કોક એન્ડ બુલ સ્ટોરી સિવાય આની અંદર કંઈ જ નથી. સેબીને તપાસમાં એવું ખબર પડ્યું કે એમની એક બીજી કંપની છે એની સાથે 4 કરોડ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરી નાખેલું હતું. એટલે રોકાણકારોની પાસે પૈસા મેળવી અને આ પૈસાનો ખોટો ઉપયોગ કરવાનું સેબીને ધ્યાનમાં આવ્યું. એટલે સેબીએ આ સાઈ પ્રોફેશન રિસર્ચ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીને 19 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફરીથી એક વખત અમારી તમને વિનંતી છે કે સેબી તમને વારે ઘડીએ કહે છે કે જે સેબી સાથે રજિસ્ટર્ડ હોય એવા એડવાઇઝર કે એનાલિસ્ટની સાથે જ તમે કામ કરો. તમે પહેલાં બધી તપાસી લો કે આ જે માણસ છે કે આ જે સંસ્થા છે એ સેબી સાથે જોડાયેલી છે કે નહીં તો તમે 101% ભેરવાઈ જશો. કારણ કે આ બધા ખોટા કામ કરવા માટે જ આવા ધંધા ઊભા કરતા હોય છે. જો તમે આ માનશો નહીં તો તમારા રૂપિયા ડૂબતા જ જશે, એ માની લેશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.